લોકવાયકાઓના ઓથાર હેઠળ ધબકતું રહસ્ય એટલે ગુજરાતી ફિલ્મ બહેરૂપિયો. ગુજરાતી સિનેમામાં જ્યારે પ્રયોગાત્મક ફિલ્મોની વાત આવે ત્યારે બહેરૂપિયો ચોક્કસપણે એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. ફોકલોર હોરરના વિષય પર બનેલી આ ફિલ્મ પ્રેક્ષકોને એક એવા અંધકારમય ગામની સફરે લઈ જાય છે જ્યાં પરંપરા અને રહસ્ય વચ્ચેની રેખા ધૂંધળી થઈ ગઈ છે. 21 યુવતીઓના ગુમ થવાના તાણાવાળા સાથે વણાયેલી આ વાર્તા પ્રેક્ષકોને શરૂઆતથી જ જકડી રાખે છે. રાજા સંજય ચોકસીનું નિર્દેશન અને વત્સલ્ય સંજય જોશીની કલમમાંથી નીકળેલા સંવાદો ફિલ્મના ગંભીર માહોલને વધુ સચોટ બનાવે છે. આ ફિલ્મમાં મૌલિક ચૌહાણનો અભિનય ખાસ ધ્યાન ખેંચે છે. અત્યાર સુધી આપણે મૌલિકને અલગ અંદાજમાં જોયો છે, પરંતુ બહેરૂપિયોમાં તેણે પોતાના પાત્રમાં જે ગહનતા અને પરિપક્વતા બતાવી છે તે કાબિલે તારીફ છે. તેના ચહેરાના હાવભાવ અને સ્ક્રીન પ્રેઝન્સ વાર્તાના સસ્પેન્સને જીવંત રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે. ખાસ કરીને જટિલ અને ડરના દ્રશ્યોમાં મૌલિકે જે સહજતાથી સંઘર્ષ રજૂ કરી ઊંચાઈ દર્શાવે છે. કિંજલ રાજપ્રિયા અને જયેશ મોરે જેવા અનુભવી કલાકારો સાથે મૌલિક ખભે ખભા મિલાવીને ફિલ્મની ગતિ જાળવી રાખે છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારા કેરેક્ટરનું નામ, મારા પાત્રનું નામ આ ફિલ્મમાં છે આન્યા. આન્યા એક જર્નલિસ્ટ છે. જો કે આ ફિલ્મ મારા સુધી જ્યારે આઈ થિંક ફિલ્મિંગના એક જ દિવસ પહેલાં જ પહોંચી હતી. પણ મેં જર્નલિસ્ટના પાત્રો આગળ પણ અગાઉ પણ મારી 2 ફિલ્મોમાં લગભગ ભજવ્યા છે, 53મું પાનું અને શોર્ટ સર્કિટ. એટલે હવે જાણે જર્નલિઝમ મને એટલું વાનું લાગવા લાગ્યું છે અને એટલું ચેલેન્જિંગ પણ લાગવા લાગ્યું છે કે હું જર્નલિઝમના પ્રોફેશનને વધુ સરસ રીતે સમજું છું. કે જ્યારે મલ્ટિપલ ટાઈમ્સ એક જ પ્રોફેશનને ભજવવાનું આવે સ્ક્રીન ઉપર, તેને કયા નવા રીતે, કયા જુદા રીતે હું એને ભજવવાનો પ્રયત્ન કરું, એ મારા માટે સરસ ચેલેન્જિંગ વસ્તુ રહી છે. અને બધા જ જર્નલિસ્ટ, બધા જ મીડિયા એન્થુઝિયાસ્ટ, બધા જ મીડિયામાં રહેલા લોકો માટે ખૂબ બધું માન છે, ખૂબ બધું આદર છે. કારણ કે તમે જે કંઈ પણ કરો છો, જે વાર્તાઓ માટે તમે ભાગો છો, તમે જે સાહસ દાખવો છો, એનું તો મેં બહુ એક નાનકડું પેલું શું કહેવાય ઝલક કદાચ છે આ ફિલ્મમાં, પણ તમે લોકો બહુ અદ્ભુત કામ કરો છો. થેન્ક યુ સો મચ. તમે આમ જ કામ કરતા રહો અને અમને ઇન્સ્પાયર કરતા રહો. હેલો એવરીવન, માયસેલ્ફ રાજા સંજય ચોકસી. હું બહેરૂપિયો ફિલ્મનો ડિરેક્ટર છું અને ફિલ્મ આજથી સિનેમાઘરોમાં લાગી ચૂકી છે. તો બધાને એવું કહેવું થાય છે કે આ ફિલ્મ ચોક્કસથી જોવા જજો, બહુ મજા આવશે. 13+ US સર્ટિફિકેટ મળ્યું છે આ ફિલ્મને, જે છોકરાઓ પણ જોઈ શકે છે 13+. આમાં હોરર એઝ સચ એવું કંઈ છે નહીં બીવડાવવા જેવું, બિકોઝ ધીસ ઇઝ અ ફોકલોર હોરર. એ દંતકથા આધારિત હોરર છે, એટલે મજા આવશે. VFX સારું છે, VFX ઘણું લાવવાનો ટ્રાય કર્યો છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું લાવવાનો ટ્રાય કર્યો છે. એક નવો પ્રયાસ છે અને આ પ્રયાસને સફળતાપૂર્વક બેક કર્યું છે કૌશિક પટેલ અને હાર્દિક પટેલે, જે અમારા પ્રોડ્યુસર્સ છે. અને એમના સપોર્ટ વગર આ નવો પ્રયાસ પોસિબલ નહોતો. એટલે પ્લીઝ આ ફિલ્મ ચોક્કસથી જોવા આવજો. અમારી ટીમ વતીથી અમે બધાને કહીએ છીએ, પ્લીઝ ડુ કમ ફોર બહેરૂપિયો. બહેરૂપિયો આવી ગયો છે તો ચોક્કસથી આવવાનું થાય છે.